આજે આપણી પાસે એક શાળાનો રિપોર્ટ છે જે એક મોટો દાવો કરે છે કે શું ખરેખર 1 કલાકનો કાર્યક્રમ વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો જે ડર હોય છે એ દૂર કરી શકે છે. આ રિપોર્ટ છે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાનો પરીક્ષા પે ચર્ચા પર. ચાલો આને ઊંડાણપૂર્વક તપાસીએ. હા, અને આ દાવો ખરેખર બહુ રસપ્રદ છે, કારણ કે એમ જોઈએ તો પરીક્ષાનો તણાવ કેટલો સાચો હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. બિલકુલ. રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે મુખ્ય સંદેશ હતો એ જ હતો કે પરીક્ષાને કોઈ જીવન-મરણનો પ્રશ્ન ન બનાવવો. બરાબર. તેમણે કહ્યું કે આ તો પોતાની જાતને ચકાસવાની, પોતાની ક્ષમતાઓને ઓળખવાની એક તક છે, એક ઉત્સવ જેવું છે. બરાબર. પણ મારો સવાલ એ છે કે શું ખાલી આમ કહેવાથી ડર દૂર થઈ જાય? મતલબ, રિપોર્ટમાં એવું તો શું ખાસ હતું જેની વિદ્યાર્થીઓ પર આટલી ઊંડી અસર થઈ? જો, અહીંયા જ આખી વાત ઊંડાણમાં જાય છે. આ માત્ર એક પ્રેરણાત્મક ભાષણ નહોતું. અચ્છા. રિપોર્ટ કહે છે કે એમાં સમયનો યોગ્ય ઉપયોગ, પૂરતી ઊંઘ લેવી અને એક તંદુરસ્ત જીવનશૈલી જેવી વ્યવહારુ વાતો પર પણ ભાર હતો. ઓહ, એટલે આ માત્ર ભણવાની વાત નહોતી. ના, બિલકુલ નહીં. આખો અભિગમ જ અલગ છે. પરંપરાગત રીતે કેવું હોય કે પરીક્ષા એટલે વધુ કલાકો વાંચો. હા. જ્યારે અહીં ભાર માનસિક સ્થિતિસ્થાપકતા એટલે કે મેન્ટલ રેઝિલિયન્સ પર છે. આ વાત મને પણ રિપોર્ટ વાંચતી વખતે ખૂબ જ ગમી